નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસે બંને દ્વારા પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં પરેશ ધાણાની સામે પુરુષોત્તમ રૂપાલાનો જંગ જામ્યો છે। જેમાં હાલ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાણીએ રાજકોટ શહેરમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। રિપોર્ટ એવા સામે આવ્યા છે કે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાણી એક્ટિવા લઈને રાજકોટ જવા નીકળ્યા હતા। પ્રતાપ દુધાત એક્ટિવાની પાછળ બેસેલા જોવા મળ્યા હતા। પરેશ ધાણાણીએ આ અંગે કહ્યું કે પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના રણ મેદાનમાં જાઉં છું, રાજકોટના રણમાં માછલીની આંખ વીંધવા જાઉં છું। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી કે રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાણાણી ખભે થેલો નાખીને સ્કૂટર લઈને રાજકોટમાં ચૂંટણી લડવા માટે રવાના થયા હતા। મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત માતા કી જય સાથે પરેશ ધાણાણીને વિદાય આપી હતી। કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી હતી। અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને પોપટ ગણાવ્યા હતા। તેમણે કહ્યું કે પોપટના હાથમાં જિલ્લો આપવાનો છે કે ભણેલી ગણેલી દીકરીના હાથમાં જિલ્લો આપવો છે। પોપટ સાથે ઉમેદવારની સરખામણી કરાતા વિવાદના પણ એંધાણ દેખાઈ રહ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।